સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। સુરતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાં ગાબડું પાડી અનેક આગેવાનોને પોતાના ખેસમાં સામેલ કર્યા છે। શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિત અનેક આગેવાનો આપમાં જોડાયા હતા। સુરત શહેરમાં મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટો ઝટકો આપતા અનેક આગેવાનોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે। કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રમેશભાઈ ઝીંઝાળા આપમાં જોડાયા છે। તે ઉપરાંત બીટીએસના આગેવાન મનીષાબેન રાઠોડે પણ આપનો ખેસ ધારણ કર્યો છે। આહિર સમાજના આગેવાન સંજયભાઈ વાળા પણ આપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે। આ જોડાણ કાર્યક્રમ શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં યોજાયો હતો। ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે જનહિતની રાજનીતિથી પ્રેરાઈ આગેવાનો પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં તમામ સીટ પર મજબૂત ઉમેદવારો ઉતારવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ સાથે જ આવનારા સમયમાં વધુ આગેવાનો આપ સાથે જોડાશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। માયસેલ્ફ રમેશભાઈ ઝીંઝાળા ઉર્ફે આર ઝીંઝાળા, આહિર સમાજ અગ્રણી, સુરત। આમ આદમી પાર્ટી ના વિચારોથી હું પહેલેથી પ્રભાવિત છું। કેજરીવાલજીની જ્યારે અન્ના આંદોલન વખતથી હું પ્રભાવિત છું। એની વિચારધારા મને ગમે છે। જનહિતના કામ, શિક્ષણનો જે હેતુ છે, એ બધા જે સમાજલક્ષી હેતુ છે, એ વિચારોથી હું પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીને આજે જોઈન્ટ કરું છું। જે તે સમયે અન્ય પક્ષમાંથી હું લડેલો હોય અને મારા સ્વભાવમાં એક વફાદારીનો ગુણ છે, મારો અંગત સ્વભાવ, તેથી ઘણીવાર વિચારવું પડતું હોય, પણ દેશ હિતના કારણે, ભારત વર્ષના હિતના કારણે આપણે અમુક નિર્ણયો કઠણ થઈને લેવા પડતા હોય, એવો આજનો આ મારો નિર્ણય છે કે આવી સારી વિચારધારા ધરાવતી પાર્ટીનો હું ખેસ ધારણ કરું છું। મૂળ પાર્ટી છોડવાનું કારણ શું હતું? મૂળ પાર્ટી છોડવાનું કોઈ કારણ નહોતું। હું સામાજિક આગેવાન છું, બધાય સામાજિક ક્ષેત્રે અમુક ટ્રસ્ટનો ટ્રસ્ટી પણ છું, ધાર્મિક સ્થળોનો પણ ટ્રસ્ટી છું। મને કોઈ આર્ગ્યુમેન્ટ નથી। મને એને પણ ઘણી પ્રતિષ્ઠા આપી છે, પણ વધારે હું એવું ઈચ્છું છું કે અત્યારે જે સુરત અને ભારતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ જે વધી રહ્યો છે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ઘણું બધું આખા રાષ્ટ્ર માટે સારું કરવા જઈ રહી છે, એ વિચારોથી હું આજે જોડાઉં છું। तकदीर बदले ना बदले, तकदीर बदले ना बदले, तस्वीर बदलने वाली है। तकदीर बदले ना बदले, तस्वीर बदलने वाली है। इस दफा देखो सारी सूरत की सूरत बदलने वाली है। इस दफा देखो सारी सूरत की सूरत बदलने वाली है। हो जाओ तैयार तुम, हो जाओ तैयार तुम, परिस्थिति बदलने वाली है। हो जाओ तैयार तुम, परिस्थिति बदलने वाली है। चाहे परिणाम जो भी हो, चाहे परिणाम जो भी हो, जंग भारी होने वाली है, जंग भारी होने वाली है। जय हिंद, जय भारत, वंदे मातरम। 2021 માં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી તરફથી જેઓ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા હતા, આહિર સમાજમાં સુરત શહેરમાં પ્રતિષ્ઠિતતા સાથે અગ્રણીની ભૂમિકા ભજવતા આહિર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રમેશભાઈ ઝીંઝાળા આજે પોતાના તમામ સમર્થકો સાથે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી પરિવાર દિવસે દિવસે ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે। સુરત શહેરના લોકોનો મજબૂત અવાજ, મજબૂત વિશ્વાસ બની રહ્યો છે। ત્યારે શ્રી રમેશભાઈ ઝીંઝાળા અને શ્રી સંજયભાઈ વાળા, એમના મિત્ર, એમના સમર્થક આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। સાથે સાથે પિલિસ્તાન ટાઈગર સેનાના સુરત શહેરના આગેવાન બેન શ્રી મનીષાબેન રાઠોડ પણ આમ આદમી પાર્ટીની જનહિતની, લોકહિતની રાજનીતિથી પ્રેરિત થઈ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આ તમામ સાથીઓનું આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક સ્વાગત છે।